શરૂઆત કરીએ પહેલા મહત્વના સમાચાર પર નજર કરીએ। રાજકોટમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાના આયોજનને લઈને હજુ પણ મડાગાંઠ યથાવત છે। જન્માષ્ટમીના લોકમેળાને લઈને કલેક્ટર અને યાંત્રિક રાઇડ સંચાલકો વચ્ચે બેઠક મળી, જેમાં જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે દરેક રાઇડ સંચાલકે એસઓપીનું કડક પાલન કરવાનું રહેશે અને 10 જુલાઈએ ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ રહેશે। જો ફોર્મ ભરવામાં નહીં આવે તો હવે મુદ્દતમાં પણ વધારો નહીં કરવામાં આવે। રાઇડ સંચાલકોએ ફાઉન્ડેશનને લઈને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી, જેને તંત્રએ ફગાવી છે। જો રાઇડ સંચાલકો ભાગ નહીં લે તો પછી તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વાત પણ કરી છે। તો લાંબા સમયથી જે સેફટીને લઈને જે મોટી રાઇડ્સ જે છે રાજકોટના જન્માષ્ટમીના મેળામાં, તેના માટે એક એસઓપી બનાવાઈ હતી। એ એસઓપી સામે રાઇડ સંચાલકોની નારાજગી હતી। અગાઉ પણ બેઠકો થઈ ચૂકી છે, વિરોધ થઈ ચૂક્યો છે, પણ હવે બહુ લાંબો સમય બાકી નથી। એ પહેલાં જિલ્લા કલેક્ટર સાથે બેઠક મળી, પરંતુ એ બેઠકમાં કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે એસઓપી છે તેનું પાલન કરવાનું રહેશે। 10 જુલાઈ સુધીમાં ફોર્મ નહીં ભરાય તો હવે મુદ્દતમાં વધારો કરવામાં નહીં આવે અને જે ફાઉન્ડેશનને લઈને જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ જે માંગ કરવામાં આવી હતી રાઇડ્સના સંચાલકો દ્વારા, તે તંત્રએ ફગાવી છે। એસઓપી મુજબ પરવાનગી લઈને આવશે અને પ્લોટના હરાજીમાં પાર્ટિસિપેટ થઈને પ્લોટ્સ મેળવવામાં આવશે। આ લોકોને ચાન્સ આપવામાં આવશે, પણ છેલ્લી તારીખ સુધી કોઈ પ્લોટ નહીં લેતો હોય અને પ્લોટ લીધા પછી સપોઝ એસઓપી મુજબ રાઇટ્સ ઇન્સ્ટોલ નહીં કરી શકતો તો આને અનુમતિ નહીં આપવામાં આવશે। એસઓપીમાં અત્યાર સુધીની પરિસ્થિતિમાં કોઈ પણ ચેન્જીસ નથી અને જે એસઓપી મુજબ જે પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા એસઓપી મુજબ ચાલશે। ખેડા એસોસિએશન વાળાને કલેક્ટર સાહેબે બોલાયા હતા અને એક મીટિંગનું આયોજન કરેલું હતું। તે મીટિંગની અંદર કલેક્ટર સાહેબે એવું જણાવ્યું છે કે એસઓપીની અંદર કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં નહીં આવે અને મેળો થશે રાઇડ્સ વગરનો થશે નહીં। રાઇડ્સ નહીં લાગે તો રાઇડ્સ વગરનો કરીશું, બાકી એસઓપીની અંદર કોઈ પણ પ્રકારની છૂટછાટ કરવામાં નહીં આવે। ની અંદર 8 થી 9 પ્રાઇવેટ મેળા થાય છે ને એક લોક મેળો થાય છે। રાજકોટ જિલ્લાની અંદર ટોટલ 32 મેળા થાય છે। આની અંદર જોવા જાય તો આપણે ટોટલ 12 થી 15,000 સ્ટોલ ધારકો આવે છે। બધા રાજકોટ જિલ્લાની અંદર જેટલા મેળા 3 મહિના દરમિયાન થાય છે એની અંદર કોઈ સ્ટોલ વાળા આવશે નહીં। જો રાઇડ્સ નહીં લાગે તો આ કોઈ સ્ટોલ વાળા આવશે નહીં।